એક માણસ એક વૃક્ષ નીચે બેસીને જોર જોરથી રડતો હોય છે. થોડી વાર રડ્યા પછી આ માણસ દોરી વડે ગળા ફાંસો ખાવા માટે ફંદો બનાવે છે. આ બધું દ્રશ્ય તે વૃક્ષ ઉપર બેઠેલી બે ચકલીઓ જોઈ રહી હોય છે. થોડી વારમાં આ માણસ પોતાના ગળામાં ફંદો નાખે છે એટલે ચકલી પૂછે છે કે શું કામ તમે રડો છો ને શું કામ તમારે ગળા ફાંસો ખાવો છે? એટલે આ માણસ કહે છે કે મારી પાસે કોઈ કામ ધંધો નથી, મારી પાસે પૈસા પણ નથી, અને મારા ઘરે મારા બાળકો ભૂખ્યા છે, અને તેમનું આ દુઃખ, તેમનું આ દર્દ મારાથી જોવાતું નથી, એટલે મારે હવે મરી જવું છે. મારે ગળા ફાંસો ખાઈને મારે આજે જ મોતને વહાલું કરી લેવું છે. એટલે ચકલી આ માણસની વાત સાંભળે છે અને ચકલી તરત જ પોતાનું એક પીછું તોડીને નીચે જમીન પર નાખે છે. જમીન પર તેનું પીછું પડતા જ તે સોનાનું બની જાય છે અને તે માણસને કહે છે કે આ તમે આ સોનાનું પીછું લઈ લો, અને આજ પછી તમારે જ્યારે પણ પૈસાની જરૂર હોય ત્યારે તમે અમારી પાસે આવજો અને તમને અમે એક સોનાનું પીછું આપશું. એટલે માણસ ખુશ થઈ જાય છે ને આ એક સોનાનું પીછું લઈને પોતાના ઘરે જાય છે. આ સોનાનું પીછું પોતાની પત્નીને આપે છે. ધીમે ધીમે આ માણસનું જીવન રાબેતા મુજબ થઈ જાય છે ને પોતે બંને ખુશખુશાલ જીવવા લાગે છે. પોતાનો પરિવાર ખૂબ જ ખુશખુશાલથી રહેવા લાગે છે. એક દિવસ આ માણસની પત્ની તેમને કહે છે કે આપણે ક્યાં સુધી એક પીછાથી કામ ચલાવીશું? તમે જંગલમાં જાઓ ને તે ચકલીને મારી નાખો ને તેમના બધા પીછા તમે લઈ આવો તો આપણી પાસે ઘણા બધા સોનાના પીછા થઈ જાય. એટલે આ માણસને પણ લાલચ જાગે છે ને માણસનું ઈમાન પણ ડગમગી જાય છે. બીજે દિવસે સવારે આ માણસ જંગલમાં જાય છે. જંગલમાં જતા આ ચકલી આ માણસને ભાળે છે એટલે પોતાનું પીછું તોડવા લાગે છે. પરંતુ આ માણસ દયા ખાધ્યા વગર તે ચકલી ઉપર એક ગોળી ચલાવે છે ને ગોળી સીધી જ તે ચકલીને વાગી જાય છે. ચકલી ત્યાં ને ત્યાં મરી જાય છે. એટલે બીજી ચકલી આ દ્રશ્ય જોઈ રહી હોય છે એટલે બીજી ચકલી આ માણસને કહે છે કે તે થોડી લાલચમાં આવીને તે અમારી ઉપર દયા ન કરીને આ ચકલીને મારી નાખી. એટલે તેમ કહીને આ ચકલી ત્યાંથી ઉડી જાય છે. એટલે દોસ્તો આ કહાની ઉપરથી તમને શું શીખવા મળ્યું ને તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો, અને આવી જ સરસ મજાની કહાની તમારે જોવી હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.